તો સમાચારોની વિગતવાર શરૂઆત કરી। એક બાજુ રશિયા જે છે તે યુદ્ધ યથાવત રાખી રહ્યું છે, બીજી બાજુ યુક્રેન છે જે પોતાનો સ્વ બચાવ કરી રહ્યું છે અને ભારત જે છે તે તટસ્થ નીતિ સાથે સૌથી પહેલા તો પોતાના જે વિદ્યાર્થીઓ છે તે પાછા લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે। ત્યારે વાત કરીશું મહાયુદ્ધ વિશે। તો રશિયાએ યુક્રેન ઉપર મોટો હુમલો કર્યો છે। રશિયાના પેરાટ્રુપર્સનો ખાર્કિવમાં હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો છે। રશિયાની સેનાએ ખેર્સોન શહેર ઉપર પણ કબજો કર્યો છે। તો આ સાથે યુક્રેનના મોટા શહેરોને નિશાન બનાવી રહ્યું છે રશિયાના એરફોર્સના સૈનિકો ખાર્કિવમાં ઉતર્યા છે। તો રશિયાઈ સેના જે છે તે સ્થાનિક હોસ્પિટલ પર તેમણે હુમલો કર્યો છે। તો રશિયાના હુમલા હજુ પણ યથાવત, જે મોટા શહેરો છે તે તમામ યુક્રેનના મોટા શહેરોને રશિયાએ કબજે કરી લીધા છે। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે શહેરો છે તેની પર રશિયા અત્યારે આક્રમણ કરી રહ્યું છે। અલગ અલગ રીતે જે સૈન્ય છે તે આક્રમણ હજુ પણ યથાવત છે। હોસ્પિટલ પર, ખાર્કિવમાં જે હોસ્પિટલ છે તેની પર પણ હુમલો કરવામાં આવ્યો છે। તો આ સાથે મોટા શહેરોમાં સામાન્ય નાગરિકો પર પણ હુમલો કરવામાં આવ્યો છે। આ પહેલા પણ અનેક હોસ્પિટલ પર હુમલો થયો છે। આ સાથે મીડિયા સેન્ટર છે, જે ટીવી મીડિયા સેન્ટર છે તે તમામ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। તો આપને જણાવી દે કે યુદ્ધ વિરામ લેવાનું નામ નથી રહ્યું, કારણ કે સતત હુમલા રશિયા તરફથી યુક્રેન ઉપર કરવામાં આવી રહ્યા છે। યુક્રેનને ચારે તરફથી રશિયાએ ઘેરી લીધું છે, કારણ કે જે મંત્રણાઓ થઈ છે તે મંત્રણાઓ નિષ્ફળ ગઈ છે। એરફોર્સના સૈનિકો જે રશિયાના છે તે ખાર્કિવમાં ઉતર્યા છે અને સ્થાનિક હોસ્પિટલ પર યુક્રેનમાં હુમલો કરવામાં આવ્યો છે। તો ક્યાંક બોમ્બથી, ક્યાંક મિસાઇલ્સથી, પેરાશૂટ્સથી આ તમામ રીતે જે રશિયન સૈન્ય છે તે યુક્રેન ઉપર હાવી થઈ રહ્યું છે અને તમામ રીતે યુક્રેને ઘેરી લીધું છે। યુક્રેન પોતાની યથાશક્તિ, પોતાના પ્રમાણે અત્યારે વિરોધ કરી રહ્યું છે અને મક્કમ છે, તેના નાગરિકો પણ ફાઇટર છે। આ વિષય પર જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા કામેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કામેશ, જે પ્રકારે અત્યારે સ્થિતિ છે, યુદ્ધ હજુ પણ યથાવત છે અને ખાસ કરીને જેટલા પણ મોટા શહેરો છે યુક્રેનના તમામ હવે રશિયાના કબજે છે, શું વિગતો? ચોક્કસથી નુપુર, આપને જણાવી દઉં કે ખાર્કિવની વાત કરવામાં આવે તો ખાર્કિવમાં મિલિટરી એકેડેમી ઉપર રશિયાના રોકેટનો જબરજસ્ત અત્યારે મારો યથાવત છે અને તેની વચ્ચે મહત્વની વાત એ અત્યારે સામે આવી રહી છે કે એક બાજુ ખાર્કિવમાં વિસ્ફોટ થઈ રહ્યા છે, રોકેટ હુમલા થઈ રહ્યા છે, તો બીજી બાજુ ક્યુની વાત કરવામાં આવે તો ક્યુમાં પણ અત્યારે એક અલગ દાવો સામે આવી રહ્યો છે અને ક્યુમાં રશિયન કાફલાને તબાહ કરવાનો યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે। અત્યારની સ્થિતિ વિષમ બની રહી છે। આજે યુક્રેન અને રશિયા હુમલાનો 7મો દિવસ છે ને, જેને લઈને અત્યારે દિવસે ને દિવસે સ્થિતિ વિષમ બનતી હોય તે શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી। રશિયાની સેના જે છે એણે યુક્રેનની રાજધાની ક્યુમાં એક બાજુ સતત કહી શકાય કે વિસ્ફોટ કર્યા, મિસાઇલ એટેક કર્યા હતા અને ત્યારબાદ ખેર્સન શહેર છે તેની ઉપર પણ રશિયા સેના દ્વારા કબજો મેળવી લેવામાં આવ્યો છે અને ખાર્કિવમાં પણ હવે તેના સૈનિકો પહોંચી ગયા છે, એટલે તેના સ્થાનિકોની અત્યારે કહી શકાય કે જીવનશૈલી ખૂબ મુશ્કેલ બની ગઈ છે અને નિર્વાહ માટે કેમ નિર્વાહ કરો તેમના માટે એક સવાલ થઈ ગયો છે। આ ઉપરાંત આજે યુક્રેન અને રશિયા વચ્ચે બીજા સેકન્ડ લેવલની મિટિંગ પણ થવાની છે અને તેમાં ક્યાંક ને ક્યાંક વાતચીતના માધ્યમ દ્વારા સમાધાનનો ઉકેલ આવે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। જી આભાર કામેશ સમગ્ર જાણકારી માટે। તો જે રીતે અત્યારે ખબરો આવી રહી છે કે તમામ જે મોટા શહેરો છે તેની પર રશિયાએ કબજો કરી લીધો છે, રશિયન સૈન્ય ચોર તરફથી યુક્રેનને ઘેરી વળ્યું છે અને સતત પ્રહારો ચાલુ છે। બીજી તરફ યુક્રેન પણ વળતો જવાબ આપી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે દ્રશ્યોમાં રશિયા દ્વારા આક્રમણ કરવામાં આવ્યું છે, કારણ કે યુક્રેન અને રશિયાની જે મંત્રણાઓ આ પહેલા થઈ હતી તેમાં રશિયા દ્વારા શરતો મૂકવામાં આવી છે અને આ શરતો યુક્રેનને મંજૂર નથી। તો જે પ્રકારે અમે આપને માહિતી આપી રહ્યા છે કે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો છે અને યુક્રેનના જે મોટા ભાગના શહેરો છે, જે તમામ મોટા શહેરો છે, એ તમામ ઉપર રશિયાએ પોતાનો કબજો જમાવી લીધો છે। ત્યારે અત્યારે અમે તમને ગ્રાફિક્સના માધ્યમથી સરળ ભાષામાં દર્શાવીશું કે એવા કયા કયા શહેરો છે યુક્રેનના નકશા પરથી આપણે સમજાવીશું કે યુક્રેનના એવા કયા સ્થળો છે, શહેરો છે કે જેની ઉપર રશિયાએ પોતાનો કબજો જમાવી લીધો છે। તો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે આ યુક્રેન છે અને યુક્રેનની ચારે તરફ
જે હાઇલાઇટ કરવામાં આવી છે, જે લાલ કલરથી જે સ્થળ આપ જોઈ શકો છો, જે શહેરો આપ જોઈ શકો છો, એ તમામ જે શહેરો છે તેની પર રશિયન સેના ચડી બેસી છે, એ રશિયન સેનાના કબજામાં છે. સૌથી પહેલા તો યુક્રેનની રાજધાની કીવને આપ જોઈ શકો છો કે જે પ્રકારે રાજધાની કીવ છે ખૂબ જ મહત્વની છે, તો કીવ ઉપર રશિયન સેનાએ કબજો કરી લીધો છે. તો આ સાથે આપ જોઈ શકો છો કે કીવની બાજુમાં જે ચેર્નોબિલ છે તેની પર પણ યુક્રેનનું ચેર્નોબિલ પર રશિયન સેના હાવી થઈ ચૂકી છે. આ સાથે અક્તિરકા જે છે તે ખાર્કિવ અને કીવની વચ્ચે આવેલું છે. તો અક્તિરકામાં પણ આપ હાઇલાઇટ જોઈ શકો છો લાલ રંગથી કે રશિયન સેનાએ ત્યાં અક્તિરકામાં કબજો જમાવી લીધો છે. આ તો થઈ પૂર્વની વાત. હવે દક્ષિણ તરફ આવવા જઈએ તો લુહાન્સ્કમાં પણ રશિયન સેના અત્યારે લુહાન્સ્કમાં પણ જે લશ્કર છે તે રશિયન સેનાએ ત્યાં કબજો જમાવી લીધો છે. આ સાઈડ આપ જોઈ શકો છો કે મેલિટોપોલ જે છે તે યુક્રેનના દક્ષિણમાં આવ્યું છે અને ડોનેસ્ટક જે છે તે પણ દક્ષિણમાં આવેલું છે. મેલિટોપોલ પર પણ રશિયન સેના હાવી થઈ ચૂકી છે, કબજો જમાવી લીધો છે. તો આ સાથે આપ જોઈ શકો છો કે ખેરસોન અને ક્રિમિયા દક્ષિણમાં આવેલું છે. ખેરસોન અને ક્રિમિયા, ખેરસોન પર પણ રશિયન સેનાએ જે પોતાનો અડ્ડો છે તે જમાવી લીધો છે. અને આ સાથે સમગ્ર ક્રિમિયા પર આપ જોઈ શકો છો કે સમગ્ર ક્રિમિયા જે છે તે લાલ કલરથી હાઇલાઇટ કરેલું છે. આપની જાણકારી માટે ક્રિમિયા પર પણ રશિયન સેનાએ કબજો જમાવી લીધો છે. એટલે અત્યારે જે પ્રકારની માહિતી અને નકશો આપ જોઈ શકો છો, ક્રિમિયા એક જે દેશ છે તેની પર રશિયન સેના હાવી થઈ ગઈ છે. આ સાથે તમામ જે બહારનો પટ્ટો આપ જોઈ શકો છો કે આ આખો જે બહારનો પટ્ટો છે તેની પર રશિયન સૈન્ય જે છે તે હાવી થઈ ચૂક્યું છે અને તમામ શહેરો જે છે તે રશિયાના કબજામાં છે. અને અત્યારે જે પ્રકારે ક્રિમિયાની હાલત આપ જોઈ શકો છો, કારણ કે જે મંત્રણાઓ થઈ છે, તો જે મહત્વના સમાચાર મળી ગયા છે એ પ્રમાણે અત્યારના મહત્વના સમાચાર એ છે કે સમગ્ર જે બહારનો પટ્ટો છે યુક્રેનનો, એ તમામ જગ્યાએ રશિયન સેના અત્યારે કબજો જમાવીને બેઠી છે. તો અત્યારે આપને ફરી એક વખત જણાવી દઈએ કે જે નકશો છે એના પરથી આપ જાણી શકો છો, જે માધ્યમ છે તેના પરથી આપ જાણી શકો છો કે કેવી રીતે રશિયન સેનાએ અહીંયા કબજો જમાવ્યો છે. તો અત્યારે આપને જણાવી દઈએ કે તો જે રીતે આપ જોઈ શકો છો કે આજે અત્યારે અમે તમને જે ગ્રાફિક દર્શાવી રહ્યા છીએ, તો જે પ્રકારે આની પહેલા અમે તમને દર્શાવ્યું કે યુક્રેનનો જે નકશો છે એમાં કેવી રીતે આખો જે બહારનો પટ્ટો છે તેમાં રશિયન સેનાએ પોતાનો અડ્ડો જમાવી લીધો છે, એટલે કે તમામ શહેરોને પોતાના કબજે કરી લીધા છે. તો ફરી એક વખત અમે તમને આ નકશાના ગ્રાફિક્સના માધ્યમથી બતાવવા જઈ રહ્યા છે કે યુક્રેનના જે લોકો છે, જે સામાન્ય જનતા છે, કેટલા લોકો આસપાસના કયા પ્રદેશમાં તેમણે સ્થળાંતર કર્યું છે. કારણ કે યુક્રેન તો હવે રશિયાના કબજામાં છે અને જે પ્રકારે લોકોનો ભયનો માહોલ છે ત્યારે કેટલા લોકો આસપાસ ગયા છે. આપ જોઈ શકો છો કે યુક્રેનમાંથી સૌથી વધારે પહેલા નંબર પર જો કોઈએ સ્થળાંતર કર્યું હોય કોઈ લોકેશન પર, તો એ પોલેન્ડ છે. 2,81,000 જેટલા જે લોકો છે તે પોલેન્ડ ગયા છે યુક્રેનથી. તો આ સાથે સેકન્ડ નંબર પર આવે છે રશિયા. 1,29,000 જેટલા જે લોકો છે તેમણે સ્થળાંતર કર્યું છે રશિયામાં. તો આ સાથે આપ જોઈ શકો છો કે સૌથી ઓછા બેલારુસ તરફ ગયા છે. બેલારુસમાં 500 જેટલા લોકો જે છે તેમણે સ્થળાંતર કર્યું છે. આ સાથે માલ્દોવાની વાત કરીએ તો ત્યાં પણ લોકોએ સ્થળાંતર કર્યું છે. સ્લોવાકિયામાં 30,000 જેટલું સ્થળાંતર 30,000 લોકોએ કર્યું છે. હંગેરીમાં 84,000 જેટલા લોકોએ સ્થળાંતર કર્યું છે. એટલે સૌથી ઓછા બેલારુસમાં લોકોએ સ્થળાંતર કર્યું છે. આ સાથે આપણે જણાવી દઈએ કે રોમાનિયામાં 32,000 જેટલા લોકોએ સ્થળાંતર કર્યું છે. તો માલ્દોવામાં 36,000 જેટલા લોકોએ સ્થળાંતર કર્યું છે. આપણે જણાવી દઈએ કે આ જે સ્થળાંતર કરવાની પ્રક્રિયા છે યુક્રેનમાંથી, એમાં સૌથી પહેલા નંબર પર પોલેન્ડમાં, એટલે કે 2,81,000 જેટલા લોકો છે તે પોલેન્ડ પહોંચી ચૂક્યા છે પોતાનો જીવ બચાવવા માટે. અને આ હુમલો રશિયા દ્વારા કરવામાં આવ્યો છે. એટલે બીજા નંબર ઉપર 1,29,000 જેટલા જે લોકો છે તેમણે રશિયામાં સ્થળાંતર કર્યું છે. આ સમગ્ર નકશો આપ જોઈ શકો છો જે રીતે ગ્રાફિક્સના માધ્યમથી કે
જે લોકો છે તેમણે કેવી રીતે સ્થળાંતર કર્યું છે અને યુક્રેનમાં લોકો જીવ બચાવવા માટે આમ તેમ દોડભાગ કરી રહ્યા છે, ત્યારે યુક્રેનની આસપાસના જે દેશો છે એ તમામ લોકો ત્યાં સ્થળાંતર કરી રહ્યા છે. એમાં સૌથી વધારે જે લોકો છે તે પોલેન્ડમાં 2,81,000 જેટલા લોકોએ સ્થળાંતર કર્યું છે. આ સાથે રશિયાએ હુમલો કર્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં એ પણ છે કે સૌથી વધારે સુરક્ષિત રશિયા પણ રહેશે, કારણ કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. તો રશિયાના લોકો તો સુરક્ષિત જ હશે એમ માનીને 1,29,000 જેટલા લોકોએ રશિયામાં પણ સ્થળાંતર કર્યું છે. તો આ સાથે બેલારુસ સૌથી ઓછા જે નાગરિકો છે, એટલે કે 500 જેટલા નાગરિકોએ બેલારુસમાં સ્થળાંતર કર્યું છે. તો આગળ ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જે પ્રકારે રશિયાએ હુમલો કર્યો છે હજુ પણ યથાવત છે, અને ખાસ કરીને જ્યાં અલગ અલગ લોકો સ્થળાંતર કરી રહ્યા છે, ત્યારે આ જે અમે બતાવી રહ્યા છે આપને કે જે રીતે લોકો સ્થળાંતર કરી રહ્યા છે એમાં રશિયા અને પોલેન્ડમાં સૌથી વધારે, ખાસ કરીને વિદ્યાર્થીઓ તો આપ જોઈ શકો છો કે રશિયન સેનાએ ખેર્સોન શહેર ઉપર કબજો મેળવી લીધો છે. આપણે દર્શાવી દઈએ કે જે પ્રકારે રશિયન સેના છે તે દુનિયાભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે રશિયાના કેડ સામે, અને રશિયાને ઘેરવા માટે અન્ય દેશો પણ દબાણ કરશે. આપને જણાવી દઈએ કે દરેક પ્રકારના દેશો દબાણ કરી રહ્યા છે. અમેરિકા છે, આ સાથે ફ્રાન્સ છે, તમામ દેશો યુક્રેનની વારે આવ્યા છે. ત્યારે ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે રશિયન સેનાએ ખેર્સોન શહેર પર પણ કબજો મેળવી લીધો છે. આપને જણાવી દઈએ કે આ આખો જે નકશો આપે આની પહેલા જોયો કે જે યુક્રેનનો આખો બહારનો પટ્ટો છે એ આખો બહારનો પટ્ટો જેટલા પણ શહેરનો છે બધી જ જગ્યાએ રશિયન સેનાએ પોતાનો ઘેરો ઘાલ્યો છે. તો આ સાથે અન્ય એક શહેર પર પણ તેણે કબજો જમાવ્યો છે. તો અત્યારે અમે આપને જણાવી રહ્યા છે ગ્રાફિક્સ. તો આપને જણાવી દઈએ કે અમેરિકાએ દબાણ કર્યું છે અને આર્થિક પ્રતિબંધ લાદ્યા છે રશિયા ઉપર. તો આ સાથે ફ્રાન્સે પણ યુક્રેનને મદદ કરી છે હથિયારોથી. તો એક બાજુ રશિયાએ ધમકી પણ આપી છે. તો જે પ્રકારે અત્યારે મહત્વના સમાચાર મળી ગયા છે, આ સમગ્ર જે ઘટનાક્રમ છે શરૂઆતથી અંત સુધીનો, કે કયા કયા પ્રકારની જે માહિતી આવી છે અને કયા પ્રકારે રશિયાએ પોતાના પગલાં લીધા છે, ગ્રાફિક્સના માધ્યમથી અત્યાર સુધી શું થયું તે અમે તમને બતાવી રહ્યા છે કે યુક્રેનના લોકો વિશ્વ માટે એક મિસાલ છે. આ પ્રકારનું બાઇડને નિવેદન આપ્યું છે, અમેરિકાના રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું છે. રશિયાને પોતાની ભૂલની કિંમત ચૂકવવી પડશે, કારણ કે અત્યારે જે પગલું ભર્યું છે તે તાનાશાહી ભરેલું કહી શકાય. એટલે બાઇડને નિવેદન આપ્યું છે કે જે કંઈ પણ થયું છે, યુરોપિયન યુનિયન એટલે કે EU એકજૂટ છે, તેમાં જે તમામ દેશો ભેગા છે તે એકજૂટ છે, એટલે તેઓ આ વસ્તુ ચલાવી નહીં લે. તાનાશાહને તેના જે કર્મો છે તેની સજા ભોગવવી પડશે. ફરી એક વખત આપને જણાવી દઈએ કે જો બાઇડન, અમેરિકાના રાષ્ટ્રપતિનું ખૂબ જ મોટું નિવેદન, તેઓ રશિયાને મનમાની નહીં કરવા દે, આ પ્રકારનું પણ તેમણે નિવેદન આપ્યું છે કે રશિયા જે પ્રકારે તાનાશાહી ચલાવી રહ્યું છે આ પ્રકારની મનમાની રશિયાને નહીં કરવા દે. દરેક પ્રકારના આર્થિક દબાણ તેમની ઉપર લાવવામાં આવશે, દરેક પ્રકારના પ્રતિબંધો તેમની પર લાવવામાં આવશે. ત્યારે જે અત્યાચાર અત્યારે રશિયા ચલાવી રહ્યો છે યુક્રેન પર, સમગ્ર વિશ્વ કહી શકાય, સમગ્ર વિશ્વના બધા જ મોટા ભાગના દેશો રશિયાની વિરુદ્ધ છે. ચીન અત્યારે રશિયાની સાથે છે, પરંતુ એક બાજુ જો બાઇડને ચેતવણી આપી છે, અમેરિકાએ ચેતવણી આપી છે, તો આ સાથે ભારતે તટસ્થ નીતિ અપનાવી છે. તો આ સાથે એક બાજુ યુક્રેન પણ છે કે જે પોતાની અસ્તિત્વની લડાઈ હજુ પણ લડી રહ્યું છે. અવિરતપણે તેઓ પોતાના નાગરિકો પર ભરોસો કરીને, નાગરિકોને ફાઇટર બનાવીને તેઓ પણ યુદ્ધ કરી રહ્યા છે. તો આ સાથે વર્લ્ડ બેંક પણ અસ્તિત્વમાં આવી છે કે જેમણે અત્યારે યુક્રેનને મદદ કરવા માટે ખૂબ જ મોટી આર્થિક સહાય કરી છે. તો રશિયા અને યુક્રેનની જે માહિતી છે એ તમામ માહિતીની અપડેટ, લેટેસ્ટ અપડેટ આપણા સુધી હજુ પણ પહોંચાડીશું, પરંતુ હાલ રોકાઈશું બ્રેક માટે.